હે લાલા, તું મને ક્યારે તારા દર્શન કરાવે છે હવે? લો પહેલા આ પ્રસાદ ખાવ. અરે અરે રકા, આ હું કરેસ તું? આ ભાન પડે છે તને? આ લાલાનો પ્રસાદ તે ઢોળી નાખ્યો. લાલાનો પ્રસાદ હતો અને તમને ખબર છે ને, મારી અમે લાલાનું નામ નહીં લેવાનું. બાપુને જેમ દેવું નથી. બાપુ કે મારો લાલો સંભાળ લે. ક્યાંથી લાલો સંભાળવાનો? તમે કોણ? લાલો. મેં હમણાં જ છાપામાં વાંચ્યું હતું કે ના છે ને બહુ બધી છોકરીના બળાત્કાર થાય, લાલો બચાવાય નથી આવતો. બોલો. લાલો બચાવવા જરૂર આવે, પણ એના કર્મો પણ આધીન હોય છે. ગાંડો કરી નાખ્યો છે બાપ, બહુ ગાંડો કરી નાખ્યો છે. અને હું તને શું કહું લાલભાઈ, ક્યાં ગાયબ થઈ ગયો? એ મિત્ર, બાપુજી, આમ પણ 3 વર્ષથી દુકાળ છે અને આ ખેતરમાં ત્યાં જઈએ તો કરવાનું હું ત્યાં જઈને બેહવાનું છે ને, તો પછી આ એકલો ત્યાં પોગી રહી છે, બધાનું ત્યાં શું કામ છે મને ઈ કે. એક કામ કરો, કોઈનું કામ નથી, મારું તો જરાય કામ નથી. તમારો લાલો કાલથી ખેતરમાં આવશે. કાલથી તો હું એ સરસ મજાનો ચોકમાં બેહી. પણ આ લાલો ક્યાં ગાયબ થઈ ગયો છે? મળ્યો નથી કાલનો. શું મિત્ર, તમે મને જ યાદ કરી રહ્યા છો? આ જો ને, મને એક વાત કહેતો, તું આમ ક્યાં ગાયબ થઈ જા વારંવાર? હું અહીંયા ગામ ભ્રમણ કરવા આવ્યો છું, તો ગામમાં જોઈ રહ્યો હતો કે શું ચાલી રહ્યું છે. ખબર, કાલે એને મારી બેનની છેડતી કરી. હા, અને મારા બાપુજીને મારી બેન કહે કે લાલો આવ્યો તો બચાવવા. હે, તું જ હતો ને? હા 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 હા, કાલે હું જ હતો. મેં કીધું બાપુને કે આપણા ગામમાં છે ને એક લાલો કરીને એક છોકરો આવ્યો છે, બરોબર? બાપુ માનતા જ નહોતા. તું નવરો હશે ને? નહીં નહીં, હજી મારે બીજા ગામ પણ જવાનું છે. ને તો હાલ મારી હારે, હું છે ને આજે બાપુને સાબિત કરી દઉં કે છે ને લાલો બીજો કોઈ નથી. લાલો એટલે કે મારો મિત્ર. મિત્ર હોય તો લાલા જેવો, પણ મારે લાલા જેવો નથી જોતો ભાઈ. તું લાલાથી આટલી ઈર્ષા કેમ કરે છે? તમારે ગામત્રા કરવા નથી જવું? હા, કામત્રા કરવા તો જવાનું જ છે, પણ આ તો સવાલ આવ્યો તો પૂછી લીધો. હવે ગાયબ થઈને બતાવો, મારી નજર સામે તમે જાઓ. હું જોઉં છું કેમ ગાયબ થાવ છો. મારી સામે જાજો. હા. હું જોઉં છું. ક્યાં ગાયબ છો? લાલ હોય તો ગાયબ થાય, પણ આ તો એ મને દેખાય. એણે મને માયા લગાડી મારા વાલા, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડી છે. એણે મને માયા લગાડી. વાહ, સરસ ગીત ગાઓ છો. બસ આ તો મારા લાલાની દયા છે. આપણા આંગણે મહેમાન આવ્યા છે ને, આપણે બેઠા છે. ભગવાન છે ને સાક્ષાત દર્શન નથી આપતા. હા, આ એની નિશાની છે. જો તું સાચુમાં લાલો હોય ને તો મને એક વાત કે, જેવી રીતે મારી માનો જીવ ગયો ને, હે, મને આગળની ભવિષ્યવાણી કે મારા જીવનમાં શું થવાનું છે? તારા જીવનમાં હવે તારા ઘરનું એક સદસ્ય. એ ચૂપ ચૂપ બોલ. હા જો સાંભળ, જો એક પણ સદસ્ય ન રહ્યું ને, હા, તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. હું તને પણ બતાવી દઈશ કે તું જૂઠો છે. જેનું જન્મ નિશ્ચિત છે, એમ મરણ પણ નિશ્ચિત જ છે. બાપુ, બાપુ, લાલા! બસ આટલામાં જ થાકી ગયો. જો તારા બાપુને. બાપુ, બાપુ, ચલ મારી સાથે. લાલા, તું જાદુગર બહુ સારું કરે નહીં? જાદુ નહીં, એ મારી માયા છે. હું તો નાસ્તિક છું, તો તમે મને દર્શન શું કામ આપ્યા? તું ભલે નાસ્તિક હોય, પણ તું દરરોજ મારું નામ સ્મરણ કરતો હતો, અને જે મારું નામ સ્મરણ કરે ને
એને હું અચૂક દર્શન આપું છું. પણ મને એક વાત જણાવો, તમે મારા બાપુનું કીધું, મારી બહેનનું કીધું, તમે મારું ના કીધું. હું કોણ હતો? તું પૂર્વ જન્મમાં અર્જુન હતો. શું લાલા, તમે પણ મજાક કરો છો? હું અને અર્જુન ના હોય. તમે ખૂબ જ મજાકિયા સ્વભાવના છો હો ભાઈ. અને જો હું અર્જુન હોય ને તો તમારી ભક્તિ કરતો હોત. શું કેવું લાલા? અરે લાલા, લાલા, ગાયબ થવાની આદત ગઈ નહીં. લાલા, यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम धर्मस्य तदात्मानं सृजामय परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे